કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ અંતર્ગત મુખ્યમંત્રી સુરેન્દ્રનગરના થાન તાલુકાની સરોડી સ્કૂલની મુલાકાતે રાજ્યમાં ત્રિદિવસીય 21મો શાળા પ્રવેશોત્સવ અંતર્ગત આજરોજ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સુરેન્દ્રનગર જિલ્લાના થાન તાલુકાના સરોડી ગામની પ્રાથમિક શાળાની મુલાકાતે આવ્યા. ઉજવણી ઉલ્લાસમય શિક્ષણની ધ્યેય સાથે શાળા પ્રવેશોત્સવ 2024નો આજે આખરી દિવસ બાલવાટિકાથી લઈ ધોરણ 8ના વિદ્યાર્થીઓને શાળા પ્રવેશોત્સવ કરવામાં આવ્યો. આંકડાકીય સિદ્ધિઓ નહીં, બાળક માટે સારામાં સારું શું થઈ શકે આપવા પ્રયત્ન કરી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સર્વાંગી વિકાસનો સૌ પ્રથમ પાયો શિક્ષણ જ છે. ગ્રામ્યથી શહેરી વિસ્તાર સુધી શિક્ષણનું સ્તર એક સમાન, સ્માર્ટ, ગુણવત્તાયુક્ત હોય તેના પર પ્રવેશોત્સવમાં ફોકસ કરવા માટે સરકાર કાર્ય કરી રહી છે. નમો લક્ષ્મી, નમો સરસ્વતી યોજનાના લાભ માટે જિલ્લા, તાલુકા, ગ્રામ્ય કક્ષાની શાળાના વાલીઓને સમજણ આપવાનું દાયિત્વ નિભાવીએ. સ્કૂલમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર વિદ્યાર્થીઓનું કર્યું સન્માન. સ્કૂલમાં મુખ્યમંત્રી સહિત મહાનુભાવોના હસ્તે કરવામાં આવ્યું વૃક્ષારોપણ. કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ 2024ની ઉમંગ ઉલ્લાસભેર ઉજવણી થઈ રહી છે, જે અંતર્ગત આજરોજ શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમના અંતિમ દિવસે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ તાલુકાના સરોડી ગામે બાળકોના નામાંકન અર્થે પધાર્યા હતા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ વર્ષે યોજાનાર 21મા શાળા પ્રવેશોત્સવ દરમિયાન આંકડાકીય સિદ્ધિઓ કરતા બાળકના ભવિષ્ય માટે સારામાં સારું શું થઈ શકે તેના પર વિશેષ ધ્યાન આપવાનો નિર્ધાર વ્યક્ત કર્યો છે. આ સંદર્ભમાં તેમણે સ્પષ્ટપણે જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ત્રીજી વાર વડાપ્રધાન પદના કાર્યકાળ વિકસિતમાં ભારતનો પાયો વધુ મજબૂત બનાવવાનો છે. વિકસિત ભારત માટે વિકસિત ગુજરાતની આપણી પ્રતિબદ્ધતાને સાકાર કરવા શિક્ષણ જ સર્વાંગી વિકાસના પાયામાં સૌ પ્રથમ તેમણે ઉમેર્યું હતું. આપણે હવે શાળાઓમાં વિશેષ શું જોઈએ તેના પર ધ્યાન કેન્દ્રિત કરવા સાથે ગ્રામ્ય સ્તરથી લઈ શહેરી વિસ્તારો સુધી એક સમાન, સ્માર્ટ અને ગુણવત્તાયુક્ત શિક્ષણ હોય તેના પર આ પ્રવેશોત્સવમાં ફોકસ કરવું છે એમ મુખ્યમંત્રીએ ઉમેર્યું હતું. રાજ્ય સરકારના શિક્ષણ વિભાગ દ્વારા પાછલા 2 દાયકાથી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના કન્યા કેળવણી સંકલ્પના સાકાર કરવા શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવને યોજવામાં આવે છે. મુખ્યમંત્રીએ માર્ગદર્શન આપતા કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ રાજ્યમાં દીકરીઓ માટે રહેલા સામાજિક, કૌટુંબિક, રૂઢિગત વિચારોને દૂર કરી સહિયારા પ્રયાસોથી કન્યા શિક્ષણને વેગ આપ્યો. તેના નિષ્ઠાવાન સફળ પ્રયાસોને પરિણામે 8મા ધોરણ પછી પણ દીકરીઓ ભણતી થઈ. એટલું જ નહીં, ગુજરાતમાં ડ્રોપ આઉટ રેશિયામાં પણ મોટો ઘટાડો લાવી શકાયો છે. ભૂપેન્દ્ર પટેલે ઉમેર્યું કે વધુને વધુ દીકરીઓ ઉચ્ચ અભ્યાસમાં જોડાય તેને પ્રોત્સાહન આપવા નમો લક્ષ્મી અને વિજ્ઞાન પ્રવાહમાં વધુ બાળકો આવે તે માટે નમો સરસ્વતી યોજના આપણે શરૂ કરી તેનો મહત્તમ લાભ છેવાડા સુધી પહોંચવાનો પ્રવેશોત્સવમાં જનાર સૌ કોઈ ગ્રામ્ય, તાલુકા, જિલ્લા સ્તરે વાલીઓને આ યોજનાઓની સમજ આપે તે જરૂરી છે. રાજ્યમાં કન્યા કેળવણી મહોત્સવ શાળા પ્રવેશોત્સવનો આજે છેલ્લો દિવસ તો યજ્ઞને 21 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે. ત્યારે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ સમગ્ર રાજ્યમાં શાળા પ્રવેશોત્સવ ઉજવવામાં આવી રહ્યો છે. કાર્યક્રમમાં જિલ્લા કલેક્ટર કે.સી. સંપટ, પોલીસ અધિક્ષક ડોક્ટર ગિરીશ પંડ્યા, જિલ્લા શિક્ષણ અધિકારી ચોટીલા, ધારાસભ્ય શામજીભાઈ ચૌહાણ, જિલ્લા ભાજપના અગ્રણીઓ હિતેન્દ્રસિંહ ચૌહાણ, હાર્દિકભાઈ ટમાલિયા, જયેશભાઈ તેમજ થાન તાલુકા અને શહેરના હોદ્દેદારો સહિત ઉપસ્થિત રહ્યા. બ્યુરો રિપોર્ટ જયેશભાઈ મોદી. થાનગઢ તાલુકામાં સરોડી ગામે રાજ્યના મુખ્યમંત્રી પટેલ સાહેબ શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી એ નમો સરસ્વતી યોજના અને નમો લક્ષ્મી યોજના અને વાલી દીકરી યોજના, અને જ્યારે મુખ્યમંત્રી અહીંયા સરોડી ગામે શાળા ઉત્સવમાં આવવાના હતા ત્યારે થાન 24ના તમામ ગામોના અને ગ્રામજનો અને અમારા પાર્ટીના આગેવાનો અને કાર્યકર્તા દ્વારા એક સરસ મજાનો અને વહીવટીતંત્ર દ્વારા સરસ મજાનો સારો કાર્યક્રમ થાય. અને મુખ્યમંત્રી જ્યારે હું તમને કહું શાળામાં એમને જે વિદ્યાર્થીઓ છે શાળાના અને શિક્ષકો છે એમની જે કામગીરી જોઈ અને ખૂબ જ પ્રભાવિત થયા છે. અને જે શાળાના દીકરા દીકરીઓ છે એમને જે કાંઈ સ્ટેજ ઉપર જે કાંઈ એમના મંતવ્યો રજૂ કર્યા એનાથી મુખ્યમંત્રી એટલા બધા પ્રભાવિત થયા છે કે ભાઈ રાજ્યનું અને સુરેન્દ્રનગર જિલ્લાનું છેલ્લું ગામ અને છેલ્લા ગામમાં આ પ્રકારની સ્કૂલ, એ સ્કૂલમાં આ પ્રકારનું વિદ્યાર્થીઓને શિક્ષણ, વાતાવરણ, એટલે ઘણીવાર એવું બનતું હોય છે કે આખા ગુજરાત રાજ્યમાં લગભગ 50,000 સ્કૂલો હોય એમાં ક્યાંય 2 સ્કૂલોમાં થોડી વ્યવસ્થાનો કંઈ અભાવ જોવા મળતો હશે. ત્યારે ઘણીવાર એવું પેપરો છે અથવા મીડિયામાં એવું આવતું હોય છે કે મહોત્સવ મનાવે છે અને ઘણું બધું હજી આ છે, પણ આપ બધા આજે અહીંયા સ્કૂલે આ કાર્યક્રમમાં આપ બધાએ ભાગ લીધો છે ત્યારે આપે પણ બધાએ જોયું છે કે કેવું સરસ મજાનું, હું તમને કહું, સ્કૂલનું વાતાવરણ, વિદ્યાર્થીમાં એકદમ ટેલેન્ટ વિદ્યાર્થીઓ અહીંના છે અને ખૂબ જ સારી રીતે એમના શિક્ષકો એમને તૈયાર કર્યા છે. અને જે શાળાના ઓરડાઓ છે, શાળાનું ગ્રાઉન્ડ છે અને રમતગમતના સાધનો છે, લેબ છે, કમ્પ્યુટર છે, આ પ્રકારની આપણા સરકાર દ્વારા આ વિદ્યાર્થીઓને ખૂબ જ સારી રીતે શિક્ષણ મળે એના માટેના પ્રયાસો રાજ્યના મુખ્યમંત્રી કરી રહ્યા છે.